વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાલીપુરા યુથ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આ વર્ષે જે બોર્ડની એક્ઝામ આપવાના છે એ તમામ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે એક સિરીઝ ચાલુ કરી છે. ધ દિવાલીપુરા યુથ ચેનલ દ્વારા એક સિરીઝ ચાલુ કરવામાં આવેલી છે જેનું નામ છે બ્રહ્માસ્ત્ર. હવે આ બ્રહ્માસ્ત્રમાં શું આવશે તો આપ સૌ જાણો છો કે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે દરેક વિષયમાં ઓબ્જેક્ટિવનું ભારણ વધારવામાં આવ્યું છે અને મોસ્ટ ઓફ જે ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને સૌથી વધારે માર્ક્સ કટ થતા હોય તો એ છે આ પ્રકારના ક્વેશ્ચનમાં. તો એના માટે આપણે બ્રહ્માસ્ત્ર સિરીઝ લઈને આવ્યા છીએ જેથી આપણે એવા ઓબ્જેક્ટિવ, આજનો આપણો ટોપિક ધોરણ 10 વિષય અંગ્રેજી, એમાં આપણે આ ટોપિકમાં ટ્રુ અને ફોલ્સ આ એક લેક્ચરમાં 1 થી 10 યુનિટના તમામ મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ લઈને આવી ગયો છું. અને બીજી એક વસ્તુ ખાસ કે પાછળના વર્ષમાં જે પૂછાયેલા ટ્રુ ફોલ્સ છે એ પણ આપણે આમાં આવી જશે અને સાથે સાથે આ વર્ષે પૂછાવાની શક્યતાઓ છે એવા ટ્રુ ફોલ્સ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે. મસ્ત મજાની રીતે વિડીયોની લાઈક કરી દેજો અને ખાસ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ નું બટન અવશ્ય દબાવી દેજો, કારણ કે તમે જોઈ શકો છો 11 લાખથી વધારે સ્ટુડન્ટ આ ચેનલ ઉપર જોડાઈ ગયા છે અને તમારે જોડાવાનું બાકી હોય તો તમે જોડાઈ જજો. વિકી સર કહે છે ને વિશ્વાસ, અને વિશ્વાસ રાખજો ધ દિવાલીપુરા યુથ ચેનલ પર, કારણ કે આ એકમાત્ર એવી સંસ્થા કહી શકું કે આ એકમાત્ર એવી ચેનલ કહી શકો કે જે દરેક વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં એને પોતાનું ધારેલા રિઝલ્ટ કરતા પણ સારું રિઝલ્ટ અપાવવાની જવાબદારી ધ દિવાલીપુરા યુથ દર વર્ષે લે છે. તમે પાછળના જેટલા પણ તમારા શું કહેવાય ફ્રેન્ડ સર્કલ હોય, કોઈ પણ ને 11 12 માં ભણેલા હોય એ લોકોને પૂછજો, અને ન પૂછો તોય તમે આપણા જે ગયા વર્ષના એના આગળના વર્ષના તમે વિડીયોઝ જોઈ શકો છો. સાહેબ, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિડીયોઝ જોયા છે અને એ લોકો પેપર દેવા ગયા છે અને ઈ ખાલી એક વિડીયો જોઈ લે ને તો ઘણો ફેર પડી જતો હોય છે સાહેબ. એટલે તો કીધું છે વિશ્વાસનો વી, વિજય સરનો વી અને વિકી સરનો વી, આ વી ભેગા થાય ને એટલે સાહેબ અહીંયા વિજય જ હોય તમારો, બરોબર છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે, સુરસુર્યું ન થાય એટલા માટે તમારે આ ચેનલ ઉપર છેલ્લે સુધી રહેવાનું છે તો સુરસુર્યું નહીં થાય. ઓકે, તો શરૂઆત કરીએ આજના સરસ મજાના લેક્ચરની. તો મિત્રો શરૂઆત કરું એની પહેલા ખાસ વિડીયોને લાઈક નું બટન દબાવી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી દો. શરૂઆત કરીએ ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 1 to 10 ટ્રુ અને ફોલ્સ, બરોબર. બાકીના આગળ બધા સબ્જેક્ટના પણ આવશે, અંગ્રેજીના તમામ ટોપિક્સ હું લઈને આવીશ અને એકદમ ડિટેલમાં તમને બધી માહિતી આપવામાં આવશે. ઓકે, શરૂઆત કરીએ સૌથી પહેલા. હવે જો પહેલી એક વસ્તુ ખાસ કે મારી સાથે સાથે તમારે પણ કોમેન્ટ બોક્સમાં જવાબ દેતું જવાનું કે પહેલામાં શું આવે, બીજામાં શું આવે. ઓકે, તો શરૂઆત કરીએ. આપણે પહેલું યુનિટ જોયું તો બધા યુનિટના 1 by 1 આવશે. મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન ધ તાજનગર આર બિઝનેસમેન. તરત ખ્યાલ આવી ગયો છે અહીંયા સાહેબ, બિઝનેસમેન થોડા હતા, બધા લોકો ફાર્મર્સ હતા. આ ધ્યાન રાખજો કે મોસ્ટ ઓફ તાજનગર ગામમાં છે ને ખેડૂત લોકો હતા, બિઝનેસમેન નતા. એટલે અહીંયા આવશે ફોલ્સ. અને મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જવાબ તમારે કેવી રીતે લખવાનો બોર્ડની પરીક્ષામાં, તો કે 4 માર્કમાં ટ્રુ ફોલ્સ પૂછે ને તો આખા સેન્ટેન્સ લખી અને પછી આવી રીતના ડેશ કરીને ફોલ્સ કે પછી ટ્રુ લખવાનું. અને ટ્રુ અને ફોલ્સ નો સ્પેલિંગ ઉપર આપ્યો જ હોય ટૂંકમાં એની શું કહેવાય ક્વેશ્ચનમાં, એટલે ખોટો લખીને ન આવતા, બરોબર છે. એટલે ફોલ્સ આવશે. ચાલો બીજું જોઈએ, ફટાફટ મને જો હું જોઉં જ છું કોમેન્ટ બોક્સમાં આન્સર આપતા રહેજો. બીજું છે કે ધ સરપંચ કલેક્ટેડ ધ ફંડ ફ્રોમ ધ પીપલ. એટલે કે છે કે સરપંચ છે ઈ કલેક્ટેડ એટલે કે ભેગું કરતા હતા, ફંડ એટલે કે રૂપિયા, ફ્રોમ ધ પીપલ એટલે લોકો પાસેથી સરપંચ કલેક્ટ કરતા હતા. ના સાહેબ, 11 લોકોની ટીમ બનાવવામાં આવી હતી અને ઈ લોકોને ભેગા કરવાનું, સરપંચને ક્યાં કઈ કરવાનું હતું. એટલે આમાં પણ આવશે ફોલ્સ. ફટાફટ ઈઝી જ હોય છે સાહેબ, તમને ખાલી સ્ટોરી ખબર હોય એટલે ધેટ્સ ઇટ. The people of Tajnagar collected 21 lakh rupees. એટલે કે છે people of Tajnagar એટલે કેવા તો કે તાજનગરના લોકોએ collected એટલે ભેગા કર્યા. કેટલા શું 21 lakh rupees, 21 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. તો કર્યા હતા, હા કર્યા હતા. તો સાહેબ આમાં આવશે ટરુ.
શું આવશે ટ્રુ બરોબર છે ધ્યાન રાખજો હવે અહીંયા ઘણીવાર જોજો નાનકડી એવી ભૂલ કરી દે 22 lakhs 20 lakh એટલું કરી દે અને ઉતાવળમાં હાસ મને આવડી ગયું એમ કરીને ટ્રુ કરી નાખશે એલા ભાઈ એમ નો હાલે હરખો વાંચવાનો 1 માર્ક નો સવાલ હોય ખાલી ટ્રુ અને ફોલ્સ માં બરોબર છે એટલે ધ્યાન રાખવાનું મન લગાવીને જવાબ દેવાનો ચાલો એના પછી ચોથું રણજીતસિંહ વોઝ અ સરપંચ ઓફ ધ વિલેજ રણજીતસિંહ વોઝ એટલે હતા સરપંચ ઓફ ધ વિલેજ કે રણજીતસિંહ છે ઈ ગામના સરપંચ હતા તો હા સાચી વાત છે હતા એટલે શું આવશે ટ્રુ ચલો એના પછી ધ રૂફ ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ એટલે કે રૂફ એટલે છાપરું ઓફ ધ હાઈએસ્ટ બિલ્ડિંગ એટલે કે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ હોય ને એવું ઇઝ ચોઝન એટલે કે સિલેક્ટ કરવામાં આવતું પસંદ કરવામાં આવતું ટુ ઇન્સ્ટોલ પેનલ્સ એન્ડ બેટરી બરોબર છે પલક્કડ વાળું છે તો એમાં શું કે છે કે જે ગામમાં લોકો ઓલી સોલાર પ્લેટો ગોઠવવા જતા ને ઈ શું કરતા જે ઊંચું બિલ્ડિંગ હોય ને એની છત પસંદ કરતા હતા એવું કે સાચું ના સાહેબ અહીંયા ક્યાં બિલ્ડિંગો હતી હે હા એવું કે છે કે સ્ટડી બ્રિક્ડ એટલે કે મજબૂત ઈંટની દિવાલ વાળું છાપરું પસંદ કરવામાં આવતું હાઈએસ્ટ બિલ્ડિંગ ને એવું ક્યાં આવ્યું હતું સાહેબ તો અહીંયા આવશે ફોલ્સ એટલે કે ફોલ્સ રેડી ચલો એના પછી MGP provides 2 LED lights and mobile charging point to all paying household એટલે કે છે કે MGP provides એટલે કે આપતા હતા જે MGP વાળાની લાઈટ લે ને શું તો કે 2 LED લાઇટ્સ આપતા હતા LED બલ્બ અને એક મોબાઈલ ચાર્જિંગ કરવાનું પોઈન્ટ આપતા હતા જે એની લાઈટ લેતા હતા સાચું તો કે હા સાહેબ આપતા હતા જે એની લાઈટ લે એને ઈ લોકો ફ્રીમાં આપતા હતા તો આ છે ટ્રુ બરોબર છે શું આવશે ટ્રુ ચલો એના પછી ધ પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ હવે ઓલી જે સોલાર પ્લેટ છે ને એ ગોઠવવાનું કે છે કે સોલાર પ્લેન્ટ્સ આર ઇન્સ્ટોલ્ડ એટલે કે સ્થાપવામાં આવતી હતી ઇન નોર્થલી ડિરેક્શન એટલે કે નોર્થ ડિરેક્શનમાં ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ એટલે કે છે એ લોકો જ્યારે સોલાર પ્લેટો ફિટ કરવા જતા હતા એટલે નોર્થ દિશામાં છે એ લોકો સોલાર પ્લેટને સ્થાપતા હતા જેથી વધારે બને એટલી વધારે આપણે સોલાર ઉર્જાને કેચઅપ કરી શકીએ સાચું ના સાહેબ નોર્થલી નહીં સાઉથલી ડિરેક્શનમાં છે એ ગોઠવવામાં આવતા હતા બરોબર છે સાઉથની ડિરેક્શનમાં એટલે ખાસ યાદ રાખજો અહીંયા નોર્થલીમાં આવશે નહીં એટલે અહીંયા આવશે ફોલ્સ એટલે કે ફોલ્સ આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે ચલો હવે નેક્સ્ટ જુઓ સોલાર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન એટલે કે જે સોલાર પાવર છે એ કેરોસીન કરતા સસ્તું છે ચીપર એટલે સસ્તું તો કે હા સસ્તું જ છે આ ભાઈ કેરોસીન નો ખર્ચો ડબલ ગણો થઈ જતો તો યુનિટ યાદ આવે છે સ્ટોરી યાદ આવે છે તો ડબલ ગણો થઈ જતો તો અને સોલાર પાવર તો સાહેબ અડધી કિંમતમાં પતી જતો તો એટલે આ આવશે ટ્રુ શું આવશે ટ્રુ ચલો એના પછી સેપરેટ રીડિંગ રૂમ્સ એટલે કે અલગ રીડિંગ રૂમ્સ ફોર વુમન એટલે કે સ્ત્રીઓ માટે વોઝ સેટઅપ એટલે કે ગોઠવવામાં આવ્યા હતા ટુ ગીવ ધેમ સેફ સ્પેસ જેથી એ પોતાને સુરક્ષિત રીતે સમજી શકે હવે આપણને ખબર જ છે ભાઈ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં કે સ્ત્રીઓ વાંચવા જતી ને તો બધાય મોટા ભાગના પુરુષો વાંચવા બેસી જતા હતા એટલે સ્ત્રીઓને સંકોચન ઊભું થતું સાહેબ આમાં ક્યાં વાંચવું એમ કરીને ઘરે બેસી ગઈ હતી પણ પછી પલક્કડના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આમ કરશે તો કેરળની સ્ત્રીઓ વાંચશે જ નહીં મોબાઈલ જ ઘૂમે રાખશે રીલ્સ જ જોઈએ રાખશે આમ તો ભેગું જ નહીં થાય એટલે એ લોકોએ અલગ સેપરેટ રૂમ એને બને દે ભાઈ અહીંયા વાંચો તમે તો આ છે સાચું બરોબર જેથી એ એને પોતાને સેફ ફીલ કરી શકે ચલો એના પછી છે ધ ગવર્નમેન્ટ ફંડેડ એટલે કે ગવર્નમેન્ટ એટલે કે સરકાર ફંડેડ એટલે કે આપ્યા હતા 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ રેલવે સ્ટેશન તાજનગર ગામમાં જે રેલવે સ્ટેશન બનાવવાનું હતું એમાં ગવર્નમેન્ટે 21 લાખ રૂપિયા આપ્યા હતા એવું કે છે આપ્યા હતા એક ફૂટી કોળી નહોતી આપી ના પાડી દીધું ભાઈ અમાર પાસે પૈસા જ નથી અમે આવતાય નહીં અમાર પાસે કાંઈ નથી ફૂટી કોળી નથી ન આવતા એટલે ગવર્નમેન્ટે 1 રૂપિયો ન પોતાની જાતે પોતે પૈસા ભેગા કર્યા હતા તો આમાં આવશે ફોલસ બરોબર છે બસ આ સ્ટોરી ખબર હોય એટલે સાહેબ તમને આવડી જાય આમાં બાકી કાંઈ છે નહીં ચલો નેક્સ્ટ